ચાલો જોઈએ હવે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણે 1 ને 17 વડે ભાગી અને એની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત થતા અંકોની વધુમાં વધુ સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો આપણે 1 ને 17 વડે ભાગવાના છે. તો ચાલો આપણે ભાગાકારની શરૂઆત કરીએ. 1 ભાગ્યા 17. ચલો હવે 17 એકા 17 થશે તો 1 કરતા મોટી સંખ્યા થશે તો ભાગ નથી ચાલતો. એટલે અહીંયા શું મૂકીશું આપણે 0 અને 0 મૂકો એટલે ઉપર શું આવે પોઈન્ટ આવે. હવે 10 આવે તો 17 ના ઘડિયામાં 10 પણ ના આવે. 10 17 એકા 17 10 થી મોટી સંખ્યા થઈ ગઈ તો હજુ ભાગ નથી ચાલતો એટલે હજુ એક 0 મૂકો તો અહીંયા ઉપર પણ 0 મૂકવો પડશે. બરાબર છે. ચાલો હવે 100 છે તો 17 નો ઘડિયો 100 થી નાની સંખ્યા તમારે લેવાની છે. એનાથી જેવી મોટી થાય ને તરત પાછું આવી જવાનું. 17 એકા 17 17 દુ 34 17 તરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છંગ 102. તો 17 છંગ ના લેવાય 17 પંચા લેવા પડશે. 17 પંચા 85. ચલો 100 માંથી 85 જાય તો કેટલા વધશે? તો 15 વધે. ચલો હવે 15 છે. પોઈન્ટ મૂકેલો છે એટલે હવે વિચારવાનું નહીં. પોઈન્ટ મૂકેલો છે, જો ભાગ ના ચાલતો હોય તો શૂન્ય આપણે લઈ જ લેવાનું. તો શૂન્ય મૂકીશું. ચલો 17 નો ઘડિયો બોલીશું 150 આવે ત્યાં સુધી. તો 17 એકા 17 17 દુ 34 17 તરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છંગ 102 17 સિત્તા 119 અને 17 ઇઠ્ઠા 136 અને 17 નવ્વા કરશો તો 153 થઈ જાય. 153 આના કરતા મોટા કહેવાય તો આપણે શું લેવાનું? 17 ઇઠ્ઠા 17 ઇઠ્ઠા 136. ચલો 150 માંથી 136 જાય એટલે કેટલા વધે? 14 વધે. 0 મૂકીશું. હવે 17 ઇઠ્ઠા 136 તો એ જ ફરીથી લેવું પડશે આપણે. 17 ઇઠ્ઠા 136. ચલો 140 માંથી 136 જાય એટલે કેટલા વધશે? 4 વધે. પાછળ શૂન્ય મૂકીશું. 17 દુ 34. ચલો 40 માંથી 34 જાય એટલે કેટલા વધશે? 6 વધે. બાજુમાં શૂન્ય મૂકીશું. 17 પંચા 85 થઈ જશે, મોટા થઈ જાય. 17 ચોક 68 એ પણ મોટા કહેવાય. તો 17 તરી 51. 60 માંથી 51 જાય એટલે કેટલા વધે? 9. બાજુમાં 0 મૂકી દઈશું કારણ કે પોઈન્ટ છે. 17 પંચા 85. 90 માંથી 85 જાય તો કેટલા વધે? 5 વધે. બાજુમાં 0 મૂકીશું. ચલો 17 તરી 51 વધારે થઈ ગયા તો 17 દુ 34. 50 માંથી 34 જાય તો કેટલા વધશે? 6 અને બીજા 10 16. 0 મૂકીશું. 17 નવ્વા 153. ચલો 160 માંથી 153 જાય એટલે કેટલા વધશે? 7 વધે. બાજુમાં 0 મૂકીશું. 17 ચોક 68. ચલો 70 માંથી 68 જાય કેટલા વધે? 2 વધે. બાજુમાં 0 મૂકીશું. 17 એકા 17. 20 માંથી 17 જાય તો 3 વધે. બાજુમાં 0 મૂકીશું. 17 દુ 34 થઈ જાય તો 17 એકા 17. 30 માંથી 17 જાય એટલે કેટલા વધે? 13 વધે. બાજુમાં 0 મૂકીશું. 130 આવ્યા તો 130 આવે તો 17 નો ઘડિયો 130 આવે ત્યાં સુધી. 17 છંગ 102 17 સિત્તા 119 17 ઇઠ્ઠા 136 થશે. તો આપણે 17 સિત્તા લેવા પડે. 17 ઇઠ્ઠા નહીં આવે. 17 સિત્તા 119. 130 માંથી 19 જાય એટલે કેટલા વધશે? 11 વધે. બાજુમાં 0 મૂકશું. 17 છંગ 102. બરાબર છે. 17 છંગ 102. 110 માંથી 102 જાય કેટલા વધશે? 8 વધે. 0 મૂકીએ. 17 પંચા 85 વધારે થઈ જાય તો 17 ચોક 68. 80 માંથી 68 જાય એટલે કેટલા વધશે? 12 વધશે. ભાગ ના ચાલે એટલે પાછળ 0 મૂકીશું. હવે 17 છંગ 102 17 સિત્તા 17 સિત્તા 119. 120 માંથી 19 જાય એટલે કેટલા વધે? 1 વધે. અને દાખલાને જરા ધ્યાનથી જુઓ. આપણે શરૂઆત પણ ક્યાંથી કરી હતી? 1 થી કરી હતી. તો 1 થી શરૂઆત કરી હતી ને 1 ફરીથી આવ્યો છે એટલે કે હવે બધી સંખ્યાઓ જે છે એ શું થશે? રિપીટ થશે. બરાબર છે. તો કુલ કેટલા આંકડા આવે છે તમે ગણી શકો છો. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 16 આંકડા પછી બધી સંખ્યાઓ છે એ ફરીથી શું થાય છે? રિપીટ થાય છે. તો 1/17 છે એની દશાંશ અભિવ્યક્તિ આપણે આ રીતે લખી શકીએ છીએ. શું આવશે? તો અહીંયા લખી નાખું છું. 1/17
1/17 બરાબર 0.052352294117647 અને આની ઉપર શું આવશે 12 આવશે બરાબર છે આ છે આપણો દાખલાનો જવાબ ચાલો હવે આપણે જોઈશું નેક્સ્ટ દાખલો